કેશોદ તાલુકાના કેવદ્રા ગામે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ। કેશોદ તાલુકાના કેવદ્રા ગામે શ્રી પે સેન્ટર શાળા ખાતે ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત પૌષ્ટિક વાનગીની સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોને 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા। હાલ દરેક જગ્યાએ ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે અને પોષણયુક્ત ભોજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, ત્યારે લોકોમાં અને એમાં પણ ખાસ કરીને બાળકોમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વની ઉણપ જોવા મળે છે, જેના કારણે તેઓ વારંવાર બીમાર પડે છે અને સાથોસાથ શારીરિક અને માનસિક નબળાઈ પણ આવે છે, જેને લઈ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તકે CDPO શ્રી જમનાબેન મહિડા, તાલુકા હેલ્થ ઓફિસર ડાભી સાહેબ, આરોગ્ય સ્ટાફ, કેવદ્રા શાળાના આચાર્ય નરેશ સાહેબ, મુખ્ય સેવિકા થારાબેન ચોજા, આંગણવાડી કાર્યકર, તેડાકર બહેનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। પોષણ ઉત્સવ 2024 કાર્યક્રમ કેવદ્રા સેજાના કેવદ્રા ગામે ઉજવણી કરવામાં આવેલ, તેમાં મિલેટ તેમજ ટીએસઆરની વાનગી હરીફાઈ કરવામાં આવેલ। તમામ લાભાર્થીઓને, વાલીઓને તેના મૂલ્ય સમજાવવામાં આવેલ અને દરેક વ્યક્તિ પોતાના ખાદ્ય ખોરાકમાં વધારે પડતા જાડા ધાન્ય ખોરાકનો ઉપયોગ કરે તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલું। અમારા કાર્યક્રમમાં TSO સાહેબ, આરોગ્ય સ્ટાફ, આચાર્ય સાહેબ તેમજ કાળુભાઈ હાજર રહેલા। ICDSનો સ્ટાફ, અમારા વર્કર બહેનો અને અમારા હેલ્પર બહેનોએ પણ હાજરી આપી અને અમે ખૂબ ઉત્સાહથી એ કાર્યક્રમની ઉજવણી કરી છે।